મોહમ્મદભાઈ રાજ, એમડી રાજ. એવું ક્યાં રહેવું તમારે? રહેવું તો આમોદમાં જ છે. અહીંયા મારો પ્રોજેક્ટ શું છે, તકલીફ તો આ રોડ ની છે, જે 1 વર્ષથી ધૂળ ખાઈ ખાઈને કંટાળેલા છે. જતા આવતા વાહનોનો હોર્નનો અવાજ, ખખડાટનો અવાજ, એનાથી બી કંટાળેલા છે. રોડ બન્યો અને 4 મહિનામાં તૂટી ગયો. તેને આજે 1 વર્ષ થયું. 1 વર્ષ પછી કોઈ એની પર મેન્ટેનન્સ થાય છે એટલે ડેટલ લાગે છે, 6 વર્ષ પછી બધા ખરાબ થઈ જાય છે. એના પછી કોઈ પરમાનન્ટ એનું મેનેજમેન્ટ થયું નથી. એ સોલ્યુશન પરમાનન્ટ થવું જોઈએ ના થયું. હવે આજે મહાનુભાવો ઉદ્ઘાટન માટે આવવાના હતા ડેપોના, તો કઈક સવારે પાણી છાંટી ગયા, જેથી મહાનુભાવોને એનો જે ધૂંધો ખબર ના પડે. એમ કે જ્યાં પછી 2 કલાક પછી પાણી સુકાઈ ગયું. અત્યારે પોઝિશન જુઓ, રોડની પોઝિશન જો તમે જે બધું કેમેરા લગાવો, શું પોઝિશન છે. આ વર્ષો 1 વર્ષથી આ ઉષા રોડ નવી નગરીમાં રહેતા દરેક રહેવાસી 1 વર્ષથી ધૂળ ખાઈ રહેલા છે. આ શોપિંગના જે દુકાનો આવે છે, જતા આવતા લોકો છે, પુણ્ય 63 છોકરાઓ ભણે છે, એ છોકરાઓને બી ધૂળની અસર થાય છે. આ બધી જે તકલીફ છે એ થોડી વધતો નથી લે, 1 વર્ષ થયો. 1 વર્ષ ગામ જ તો ઠીક છે, પણ જે ધૂળની છે એનાથી લોકોને એલર્જી થાય છે, કોઈ ખાંસી થાય છે, કોઈ તાવ આવે છે. એ મોટી સમસ્યા ખાંસી ની છે. સ્કૂલના છોકરાઓને જેને પૂછો ને તો એ બી કહે છે કે અમે કંટાળેલા. 1 વર્ષ થયા. નહીં, એકાદ મહિના મોટો હતો તો કોઈ પ્રોબ્લેમ ના હતો, પણ 1 વર્ષ. હવે જે એના સત્તા જીરો છે, ઉંમરથી જાગે, આના માટે કઈ ઝડપી નિરાકરણ કરીને એના યોગ્ય પગલા ભરે, અમારી એ માંગ છે. જો આજે હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ પાણી છાંટે છે, પેલા ટેન્કર લે છે, બંબા ટ્રેક્ટર, અને આ જો પાણી ખાડરા પૂરાય છે. આ ખાડરા આજે પૂર્યા, આટલા ઊંડા ખાડરા છે. હા, આટલા ઊંડા ખાડરા. બરાબર, અત્યાર સુધી કેમ ના દેખાયું ને આજે જ દેખાયું? અમે વર્ષોથી અહીંયા આગળ ધૂળ ઉડે છે, અમે ધૂળમાં અહીંયા આગળ રોજ આ પાઇપથી પાણી છાંટે છે કે ડર ના ઉડે. આખો રોજ જોયું, આટલા ઊંડા આ ખાડરા જો, આ બધું મટવું આજે ના. આ મૈયા વૈયા આજે પૂરી. અમારે રોજ ધૂળના લીધે અહીંયા પાણી છાંટવું પડે છે. અમે વર્ષોથી અહીંયા આગળ દુકાન આજે હર્ષભાઈ આવવાના એટલા માટે આ બધી કામગીરી ચાલી રહેલી છે. એ 2 કલાક માટે આવે છે, એમના માટે આટલી બધી સુવિધા તો અમે વર્ષોથી અહીંયા આગળ છે. તો અમારું શું, અમે બી ભારતના નાગરિક છીએ, અમારો બી અધિકાર છે કે અમે સારી રીતે અહીંયા આગળ ધંધો કરી શકીએ.